ખોટી વાત છે, ખોટી વાત છે, હદ કરવાની હદ કરે છે, ભાજપની દલાલી કરે છે. દલાલી તું નહીં. ઓ ભાઈ નહીં. કોણ ધક્કો મારે છે? ધક્કો શું કામ મારે છે? કેમ ધક્કો વાગે છે? તમે હું સમજો છો? મારે છે ભાઈ, ધક્કો શું કામ મારે છે ભાઈ? ધક્કા નહીં. ચલો આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે નગરપાલિકા આમ આદમી પાર્ટી. અમારા ગોપાલભાઈ ઇટાલિયા એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા. એમના જે વકીલ છે અમે એમની સાથે એમને જેમ ભાવ એમ તમે જોયું મીડિયામાં, તમે મીડિયા સાથે હતા તે લઈને હું અંદર જતો હતો તો અમારી સાથે તાનાશાહી ગુંડાગીરી આ પોલીસ કરી રહી છે. કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે. કઈ રીતે મને ધક્કા મુક્કી કરીને ગુંડાગીરી કરીને ત્યારે મને આ કેમની સાથે અંદર જવાની વાત કરી એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો. અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ફોર્મ ભરવા ગયા છે એમ નહીં બતાવવામાં આવે. આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે આ પોલીસ. જાહેરનામું છે, કઈ વાંધો નહીં, અમને જાહેરનામું બતાવો. અને ધકેલીને પાછળ ઢીકા પાટોના માર મારીને મને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે. અને અમને કે કેમ્પસની બહાર જતા રહો. મને ઢસડી નાખી કેમ્પસની બહાર. અહીંયા મારું નામ વિપુલ સુવાગિયા. આ દાદાગીરી તમે જોઈ અત્યારે આ પોલીસની. હું સુરત થી છું, આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છું. આ ભાજપની દલાલી કરે છે આ પોલીસ. આની જગ્યાએ જો ભાજપના કોર્પોરેટર કોઈ ભાજપના નેતા હોત તો એની સાથે આ વર્તન આવું કર્યું હોત આ લોકોએ. એમના માટે એડવોકેટ ને લઈને જઈ રહ્યો હતો એટલે એમણે કીધું તમે નહીં જઈ શકો. હું અમારા એડવોકેટ ને લઈને ગોપાલભાઈ નું જે ફોર્મ ભરી રહ્યા છે એ તમારે આ જાહેરનામું છે, તમે અંદર નહીં જઈ શકો. તો મેં એમની પાસે જાહેરનામું માંગ્યું, શું કઈ ગુનો કર્યો છે? તો મેં કીધું કેમ નહીં જઈ શકીએ? તો એમણે કીધું કે તમારે, એમણે કીધું અને પબ્લિકના પૈસાના ટેક્સ પેયરોને પૈસાના પગાર આપવામાં આવે છે. શું ગુનો કર્યો? મેં જાહેરનામું માંગ્યું. આ રીતની આ દલાલી, ભાજપની દલાલી, સરકારની દલાલી કરે. આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે. તમે જોઈ આ ગુંડાગીરી આ પોલીસની. આ કાયમ જ આ 20 દિવસ આનું હાથ કરવાના છે આ લોકો. મીડિયાના માણસો આવી વાત કરીને બી જવાના અમને એ લોકોને કેન્ડિડેટના ફોર્મ દેવાના હતા. એમને પણ તમારા સ્ટાફના માણસો જવાના. તમે ફોર્મ દેવાની રજૂઆત કરી ખોટી મોઢા ઉપર લખેલ ના હોય. હવે પૂછવું તો પડે. ઓલા કોંગ્રેસ વાળા હતા એ તડજોડ કરતા. તમે આપના છો, કોંગ્રેસના છો કે બીજેપી અલાવ કરી દીધા, બરાબર હોયા ગયા. હવે તમારે મને કેવું તો પડે ને. એમને મેં કીધું ભાઈ તમે પ્રેમથી બોલો, તમારે કામ શું? મને કે સાહેબ અમારા ઉમેદવાર છે કોંગ્રેસના, ફોર્મ લેવા જાય છે. પણ હું તમને પ્રેમથી એટલા માટે ઉભો રહ્યો, બિનજરૂરી આપણે કઈ મતલબ નથી. કઈ તમે અહીંયા ઉભા રહ્યો એમ તો મને ખબર ન પડે. બીજું કે તમે એમ કહો સાહેબ લાવો નહીં નથી જવું, ખરેખર તો ત્યાં તમારે ન્યાય નહોતું આવવાનું. અંદર 5ની જગ્યાએ 7 માણસો છે, અમે જતા છે. એમનો ખાલી કોર્પોરેશન એટલું જ કહેવાનું, તમારે વજન નથી વધી જવાનું. આઈડિયા નથી કે અંદર કોણ છે. વાત આપ સાહેબે કીધું ગુલામી કરો છો, પણ એમ નહીં. તમે મારી વાત સાંભળો, તમે શાલીનતા ન રાખો. અમારી પાસેથી તમામ પ્રકારની ઉચ્ચ પરિપત્ર હોય તો આપો, પણ તમારે એનો ટોન હોય ને. તમે ભાજપની દલાલી કરો છો. હું તમે મળ્યા છે પહેલી વાર, તમને ખબર નથી હું કોણ છું, મારું નોકરી ને કેટલો ટાઈમ થયો. વર્તણૂક ની અપેક્ષા રાખો ને તમે શું મતલબ? તમને કહો તમે એમ દુશ્મન આવતો નથી તો પછી દલાલી કરવાનો શું મતલબ? એનો મતલબ તમે મજા આવે વર્તન કરો. તમે ફક્ત ખાકી વર્દી પહેરીને તમે મજા આવે બોલી જાવ, એ તો ન ચાલે. બોલ્યા જ ને. તમને એ ખબર નથી હું કેટલા ટાઈમ થી હું આ જિલ્લામાંથી કેટલા, બરાબર? તો મારે શું મતલબ હોય એના લોકો બોલી? એમનું કઈ હોય મારો ન હોય. બસ હું તમને બિલકુલ બોયલા જ. આર્ય મીડિયા વાળા બાઇક લીધેલી તો બોયલા જ. પછી મારા સામે એ જ ભાષામાં જવાબ દેવો પડે.